આવશે કે કેમ એ નક્કી કરવાનું આરએનઓ છે. ફોર્મ સ્વીકારવું જ પડે. અગાઉ પણ આવા 2022ની ચૂંટણીમાં આવો જ બનાવ સુરત મુકામે બન્યો હતો આપના કેન્ડિડેટમાં, અને આરઓએ ફોર્મ સ્વીકારેલું હતું. મેન્ડેટરી હોય છે આ ઠેકેદાર. નિલેશભાઈ ઉમેદવારી નોંધાવી ત્યારે જે ઠેકેદારો હતા એ કલેક્ટર કચેરીમાં કલેક્ટર ઓફિસમાં હાજર હતા. વિડીયોગ્રાફીમાં એ દેખાય છે કે કેમ? એક મહત્વનો મુદ્દો છે. એ મુદ્દો મેં પણ કલેક્ટરમાં અરજી કર્યો છે અને કીધું છે કે આ ચારે ચાર જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસમાં હાજર હતા. કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા. પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે એને 4 જણાને અંદર જવા નહોતા દીધા. જો એને સાઇન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં. એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનો દલીલ કરી છે. ગઈકાલે 2 ફરિયાદ થઈ છે. એક પોલીસ કમિશનર કચેરીમાં આપી છે, એક કલેક્ટરશ્રીમાં આપી છે, અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, કોઈ ઇન્કવાયરી થઈ નથી એવું મારી જાણમાં છે. પોલીસે જો એમાં કોઈ ઇન્કવાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ, અમે ગોતીએ છીએ. હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી. એઝ પર પ્રોસિજર ઠેકેદારોએ કલેક્ટરની હાજરીમાં સહી કરવાની હોય કે અગાઉથી સહી કરેલી હોય તો ચાલે? ના, નિયમ પ્રમાણે કલેક્ટરની હાજરીમાં ઠેકેદારે સહી કરવાની ના હોય. બાબુભાઈ, ફોર્મ રદ થયું કે માન્ય રહેશે એ હવે ક્યારે ખબર પડશે? 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, પણ હું નથી માનતો 11 વાગ્યા સુધીમાં આવે. 11 સાડા 11 સુધીમાં એમનું જજમેન્ટ આવશે. નિલેશભાઈ પાછલા દરવાજે જવાનું કારણ શું છે? નિલેશભાઈ પાછલા દરવાજે જવાના છે. નિલેશભાઈ, તમે એટલા ધક્કામુક્કી કરો તો શું કરે? 3 જણાની તો ઘડિયાળ મારે સામે તૂટીને પડી છે. તમે ડિસિપ્લિન જો મીડિયાની મેન્ટેન કરે તો ક્યાંથી એક્સેપ્ટ કરશો તમે? એક બાય એક વન બાય વન આન્સર. નિલેશ ફોર્મ ભરવાની રેલી કરે ત્યારે મીડિયાની ડિસિપ્લિન ન દેખાય અને મીડિયા બાઇટ લેવા માંગે ડિસિપ્લિન ના દેખાય. એવું નથી. નંબર 2, ડીએમની સામે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમની સામે 3 જણા ઓન કેમેરા નિવેદન આપી ગયા છે. તો પછી અપહરણ કેવી રીતે ગણી શકાય? એનો જવાબ આપી દઉં સાહેબ. મને એક મિનિટ સાહેબ, એક જ જવાબ. મને એક મિનિટ. નિલેશ કુંભાણી કેમ જવાબ દે નહીં? એક મિનિટ. હું એટલે પૂછી રહ્યો એક સેકન્ડ હું એટલે પૂછી રહ્યો છું. કોંગ્રેસના નેતાઓએ જ નિલેશ કુંભાણી વિરુદ્ધ આરોપ લગાવ્યા છે કે એને મેચ ફિક્સ કરી છે. નંબર 1, હું એટલે જ પૂછું છું કે રેલીની અંદર મીડિયા ચાલતું હોય અને એમાં ધક્કા મૂકી નિલેશ કુંભાણી ન દેખાતી હોય તો અત્યારે કેમ? અત્યારે જો આ જે હકીકત બની છે, પોલીસને પણ મીડિયા કંટ્રોલ કરવામાં તકલીફ પડી હતી. હું પોતે પણ અહીં તમે હાજર હતો, તું પણ હાજર હતો. એ પોલીસને એટલે પડી હતી, ફરીથી કહું છું, પોલીસે રોક્યા હતા. એ પોલીસ જ્યારે એ ફોર્મ ભરવા આવે એટલે જવા દેતી એટલે આપણે આ એવો ઇસ્યુ નથી. આ ઇસ્યુ એવો નથી કે જેમાં આપણે વધારે જોવું પડે. સવાલ જે મહત્વનો સવાલ છે કે નિલેશ કેમ પત્રકાર સમક્ષ આવતો નથી. નિલેશને જે રીતે હેન્ડલ થયું છે એનાથી એ ગભરાય છે. તમારે મીડિયા સમક્ષ જોતો હોય તો મને અડધો કલાકનો ટાઈમ આપો, તમને તમે હાજર કરી દઈશ. ઓકે. એક જવાબ હું આપી દઉં. એક મિનિટ હું એક જવાબ આપી દઉં. તમારો જે મહત્વનો સવાલ છે એનો જવાબ આપી દઉં. ગઈકાલે 4 ઠેકેદારો કલેક્ટર સાહેબની સમક્ષ આવ્યા, કેમેરામાં આવીને બોલી ગયા. એ તમારો સવાલ છે, એનો હું જવાબ આપી દઉં. મેં સાહેબને સ્પેસિફિક આનો જવાબ આપ્યો છે કે 164 મુજબ જ્યારે કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે બી લોકો છે તે ડરને મારે જૂઠું બોલી જાય છે. કારણ કે જજ સાહેબના ચેમ્બરની બહાર જે માણસ ઊભો છે ભય એનો છે. કલેક્ટર સાહેબની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે છે એને કોણ લઈને આવ્યું, કોણ બહાર લઈને જાય છે, આ એ તપાસનો વિષય છે. અને બીજું કે એમની રજૂઆત એવી હતી બીજેપી તરફથી કે સિગ્નેચર જે છે તે એની નથી એવું પોતે જાતે કહી ગયા. એનો જવાબ મારો એવો છે કે ઘણીવાર છે ને માણસ બોલીને ફરી જાય છે, એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય. બાબુભાઈ